નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જેમ નવું સત્ર શરૂ થઈ રહ્યું છે તેમ ધોરણ 7 અંગ્રેજીનું નવું પુસ્તક આ વર્ષે મૂકવામાં આવ્યું છે સરકાર દ્વારા, અને એનું જ આજે આપણે ચેપ્ટર 1 યુનિટ 1 છે જોવા જઈ રહ્યા છે મિત્રો. અને આગળના આપણા વિડીયો જોવા હોય તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધોરણ 7ના ઇંગ્લિશના આગળના વિડીયો જોવા માટે, અથવા તો બીજા ધોરણના પણ વિડીયો જોવા માટે. અને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક કરજો અને ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે. બાળકો, અહીંયા આપણે જે યુનિટ 1 છે નવા પુસ્તકનું, એનું ટાઇટલ છે વોટર. બરાબર, વોટર આપણે સૌ જાણીએ છીએ તેમ છે પાણી. ઓકે, એ પાણીનું શું મહત્વ છે, શા માટે આ ટાઇટલ આપવામાં આવ્યું છે અને એની પરથી આપણે શું મેસેજ આપવા માંગીએ છીએ, એ બધું જ આપણે અહીંયા આગલા ચેપ્ટરની અંદર, પાર્ટની અંદર જોઈશું. સો હિયર વી ગો. મિત્રો, સૌથી પહેલાં તો આપણે યુનિટ 1 જોઈએ. ટાઇટલ બરાબર વોટર છે, પાણી છે. એને પહેલી જ એક કવિતા આપેલી છે. કવિતાનું શીર્ષક છે નોક નોક. જે આપણે ખખડાવીએ છીએ કોઈનો દરવાજો, અહીંયા દેખાય છે ચિત્રની અંદર, નોક નોક કર્યું કહેવામાં આવે છે, ખટખટાવવું. એટલે અહીંયા કવિતા છે, બહુ સરસ છે, આપણને એક મેસેજ આપતી કવિતા છે. સૌથી પહેલાં શું કહે છે, જો નોક નોક બરાબર ખખડાવે છે તો અંદરથી પૂછે છે હુ ઇઝ ધેર. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં, બહાર કોણ છે? તો બહારથી જવાબ આવે છે આઈ એમ એ ક્લીન રિવર. આઈ એટલે હું, એમ એટલે છું, ક્લીન એટલે સ્વચ્છ, ચોખ્ખી, રિવર એટલે નદી, હું ચોખ્ખી નદી છું. અહીંયા વ્યક્તિઓના સંદર્ભમાં નથી, પરંતુ આપણે આપણા જીવનની અંદર શું મેળવવું જોઈએ અને શું ન મેળવવું જોઈએ એ અહીંયા વાત કરવામાં આવી છે. બરાબર, અથવા તો શેને સ્વીકારવું જોઈએ ને શેને ન સ્વીકારવું જોઈએ એની વાત કરવામાં આવી છે. તો અહીંયા કહે છે કે હું ચોખ્ખી નદી છું. તો અહીંયાથી જવાબ મળે છે યુ આર વેલકમ ડિયર. બરોબર, યુ એટલે તમારું, વેલકમ એટલે સ્વાગત છે, ડિયર એટલે પ્રિય. જો તમે સ્વચ્છ નદી છો તો તમારું સ્વાગત છે. ત્યારબાદ આપણે બીજો સ્ટેન્જા જોઈએ. મિત્રો, આને 4 લીટી જે હોય છે, બરોબર, આપણે પાઠ હોય તો ફકરો કહેવામાં આવે અને કવિતા હોય તો એને સ્ટેન્જા કહેવામાં આવે. તો બીજા નંબરનો જે સ્ટેન્જા છે આપણે જોઈએ. નોક નોક, બરોબર, ફરીથી ખટખટાવવામાં આવે છે તો અંદરથી પ્રશ્ન પૂછવામાં આવે છે હુ ઇઝ ધેર. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં, બહાર કોણ છે? જો હવે આઈ એમ ડર્ટી સ્મોક. આઈ એટલે હું, એમ એટલે છું, ડર્ટી એટલે ગંદો, સ્મોક એટલે ધુમાડો. હું ગંદો ધુમાડો છું. તો આપણે સૌ જાણીએ છીએ તેમ આપણને ગંદા ધુમાડા પાસે રહેવું ગમે, અથવા તો એને આપણે ઘરમાં આવવા દઈએ? તો કે ના. બરાબર, નદીનું ચોખ્ખું પાણી છે એ આપણા નળ દ્વારા આપણા ઘરની અંદર આવે છે, બરોબર, તો આપણે એને સ્વીકારીએ છીએ. પરંતુ અહીંયા શું કહે છે કે હું ગંદો ધુમાડો છું. તો આપણે ધુમાડાને અંદર આપણે એન્ટ્રી દેતા નથી, અથવા તો આપણને પસંદ નથી. તો શું કહે છે, સોરી યુ આર નોટ અલાઉડ. બરોબર, સોરી એટલે માફ કરજો, યુ એટલે તમે, નોટ એટલે નથી, અલાઉડ એટલે પરવાનગી. તમને અંદર આવવાની પરવાનગી નથી. ઓકે, સમજાઈ ગયું મિત્રો? હવે ત્રીજા નંબરનો સ્ટેન્જા આપણે જોઈએ તો શું કહે છે, જો નોક નોક ખટખટાવે છે તો અંદરથી પ્રશ્ન પૂછે છે હુ ઇઝ ધેર. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં. શું કહે છે આઈ એમ ફ્રેશ એર. આઈ એટલે હું, એમ એટલે છું, ફ્રેશ એટલે ચોખ્ખી, શુદ્ધ, તાજી, એર એટલે હવા, હું તાજી હવા છું. આપણને સૌને તાજી હવા પસંદ છે. તો અહીંયા શું કહે છે એના જવાબમાં યુ આર વેલકમ ડિયર. યુ એટલે તમારું, વેલકમ એટલે સ્વાગત છે, ડિયર એટલે પ્રિય, તમારું સ્વાગત છે. એટલે આપણે અહીંયા જોયું મિત્રો કે જો ચોખ્ખી નદી હતી તો એને આપણે સ્વીકારી, બરોબર, ઘરની અંદર એન્ટ્રી આપી. બીજું છે ગંદો ધુમાડો હતો તો એને ના પાડી દીધું. ત્યારબાદ ચોખ્ખી હવા છે તો એને પણ આપણે ઘરમાં આવવા દઈએ છીએ. ઓકે, એના પછી જો ચોથા નંબરનો સ્ટેન્જા શું કહે છે, નોક નોક ખટખટાવવામાં આવ્યું છે. હુ ઇઝ ધેર, કોણ છે ત્યાં. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં. આઈ એમ પોલ્યુટેડ એર. જો અહીંયા દેખાય છે આ પ્રદૂષણવાળી હવા, બરોબર મિત્રો, ધુમાડો છે ને એવું. આઈ એટલે હું, એમ એટલે છું, પોલ્યુટેડ એટલે પ્રદૂષણ, એર એટલે હવા, હું પ્રદૂષિત હવા છું. ધુમાડો જે ગરમ થાય છે એનાથી હવા પ્રદૂષિત થાય છે, બરોબર, એટલે એ કહે છે હું પ્રદૂષિત હવા છું. તો શું કહે છે, સોરી યુ આર નોટ અલાઉડ. સોરી એટલે માફ કરજો, યુ એટલે તમે, નોટ એટલે નથી, અલાઉડ એટલે તમને પ્રવેશવાનો પરવાનગી નથી. એના પછી છેલ્લા સ્ટેન્જામાં શું કહે છે મિત્રો, જો નોક નોક ફરી ખટખટાવે છે, હુ ઇઝ ધેર, કોણ છે ત્યાં. તો
તો શું કહે છે? આઈ એમ એ ડસ્ટબિન. આઈ એટલે હું, એમ એટલે છું, ડસ્ટબિન એટલે કચરા પેટી. બરાબર, કચરા પેટી હોય છે. તો એના જવાબમાં શું કહે છે? યુ આર વેરી યુઝફુલ. યુ એટલે તમે, આર એટલે છો, વેરી એટલે ખૂબ જ, યુઝફુલ એટલે ઉપયોગી. તમે તો ખૂબ જ ઉપયોગી છો. યુ આર વેલકમ ડિયર. યુ એટલે તમારું, વેલકમ એટલે સ્વાગત છે, ડિયર એટલે પ્રિય. બરાબર, એટલે કે જે સારી વસ્તુ છે એ આપણે ઘરમાં આવવા દેવી જોઈએ અથવા તો લાવવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એવું કહેવામાં આવે છે કે જે ચોખ્ખી નદી હશે તો બધાને પસંદ હશે, ગંદો ધુમાડો હશે તો કોઈને પસંદ નહીં હોય. બરાબર, ત્યારબાદ તાજી હવા હશે તો બધાને પસંદ હશે. ત્યારબાદ જો ગંદી હવા હશે તો કોઈને પસંદ નહીં હોય. અને કચરા પેટી, બરાબર, આપણે ઘરની અંદર રાખવી જ જોઈએ. કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ. એટલે આ કવિતામાંથી આપણને જે શીખવા મળે છે કે ભાઈ આપણે આટલી વસ્તુ અનુસરવી જોઈએ ને આટલી વસ્તુ ન કરવી જોઈએ. એના નીચે જુઓ મિત્રો, બરાબર, અહીંયા પ્રેક્ટિસ કરવામાં આવી છે. આપણે ઉપર જે કવિતા આપેલી છે એ પ્રમાણે આપણે અહીંયા કવિતા બનાવવાની છે અને આ 3 વસ્તુ ઉમેરવાની છે. તો અહીંયા પહેલું છે નોક નોક. બીજો પ્રશ્ન છે હુ ઇઝ ધેર, કોણ છે ત્યાં. તો અહીંયા ત્રીજી લીટીમાં આવશે આઈ એમ એ પ્લાસ્ટિક બેગ. હું પ્લાસ્ટિક બેગ છું. બરાબર, આ લીટીની અંદર એવું લખવાનું રહેશે કે હું પ્લાસ્ટિક બેગ છું. તો આપણે શું જાણીએ છીએ તેમ, બરાબર, પ્લાસ્ટિક બેગ આપણા ઘરમાં રાખવી જોઈએ નહીં. તો અહીંયા આપણે જવાબ લખશું સોરી યુ આર નોટ અલાઉડ. ઓકે, યુ આર નોટ અલાઉડ. અથવા તો જો તમને આ વાક્ય ન ખબર પડે તો તમે ઉપર કવિતામાંથી પણ લખી શકો છો સોરી યુ આર નોટ એલાઉડ. અહીંયા જે આપેલું છે છેલ્લે, બરાબર, જો અહીંયા લખેલું જ છે યુ આર નોટ એલાઉડ. ઓકે, એ લખી નાખવાનું છે ત્યાં. એટલે આપણો પહેલા સ્ટેન્જા આપણો બની ગયો. ત્યારબાદ આપણે, બરાબર, બીજો સ્ટેન્જા જોઈએ છે નોક નોક, ખટખટાવવામાં આવે છે. હુ ઇઝ ધેર, કોણ છે ત્યાં. તો અહીંયા શું કહે છે? આઈ એમ જંક ફૂડ. જંક ફૂડ એટલે મિત્રો બહારનો ખોરાક, પીઝા, બર્ગર, બરાબર, ફ્રેન્કી, જે આ બધું જે છે એ બધું જંક ફૂડ કહેવામાં આવે છે. એટલે કે બહારનું જે ખાવાનું હોય છે એ. એટલે દરવાજો ખટખટાઈને કહે છે કે આઈ એમ જંક ફૂડ, હું તો બહારનો ખોરાક છું. તો શું આપણે સૌ જાણીએ છીએ તેમ બહારનો ખોરાક સારો છે આપણા સ્વાસ્થ્ય માટે? હા, નથી. બરાબર, એટલે અહીંયા પણ આપણે લખશું સોરી યુ આર નોટ અલાઉડ. ઓકે, સમજ પડી ગઈ? જેમ ઉપર આપણે લખ્યું હતું અહીંયા પણ એ જ વાક્ય આવશે અને અહીંયા પણ એ જ વાક્ય આવશે, સોરી યુ આર નોટ એલાઉડ. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, છેલ્લુંમાં આપણે અહીંયા ઉમેરવાનું છે ફ્રેશ ફ્રૂટ. ફ્રેશ એટલે તાજા, ફ્રૂટ એટલે ફળો. અહીંયા શું કહે છે? નોક નોક, હુ ઇઝ ધેર, કોણ છે ત્યાં. તો જવાબમાં આવશે આઈ એમ ફ્રેશ ફ્રૂટ. હું તાજું ફળ છું. ફરીથી આપણે લખીએ મિત્રો, બરાબર, આઈ એમ ફ્રેશ ફ્રૂટ. ઓકે, હું તાજું ફળ છું. તો અહીંયા તાજું ફળ છે એ આપણા માટે સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તો આપણે એને સ્વીકારશું કે નહીં સ્વીકારશું? બરાબર, તો અહીંયા લખશું યુ આર વેલકમ ડિયર. ઓકે, અહીંયા છેલ્લે વાક્યમાં લખશું યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. મિત્રો, આ રીતે આપણે જે પહેલી કવિતા છે અને ત્યારબાદ એની પ્રેક્ટિસ છે એ અહીંયા પૂર્ણ કરી છે. હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આ જે વાર્તા છે આપણે જોવા જઈ રહ્યા છીએ. જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ તેને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો આવા વધુ વિડીયો જોવા માટે કે તમને વિડીયો કેવો લાગ્યો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે. થેન્ક યુ સો મચ.